નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઇલી કરંટ અફેર્સમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજની તારીખ છે 26 જુલાઈ 2025 અને 26 જુલાઈ 2025ના રોજ જેટલા પણ કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો જોઈએ, શરૂઆત કરીએ આજના કરંટ અફેર્સની। એ પહેલાં મિત્રો આપણે ગઈકાલના પ્રશ્નના જવાબ વિશે માહિતી મેળવી લઈએ। તો ગઈકાલનો પ્રશ્ન હતો સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ કયું હતું? સમુદ્ર પ્રચેત। એ ભારતીય તટરક્ષક દળને સોંપવામાં આવ્યું, તે કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? તો મિત્રો સાચો જવાબ છે ગોવા શિપયાર્ડ। તો ગોવા શિપયાર્ડની વિશે આપણે થોડી માહિતી મેળવી લીધી હતી સમુદ્ર પ્રચેત વિશે। તો ગોવા શિપયાર્ડ દ્વારા બે સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજો બનાવવામાં આવ્યા હતા। એક છે સમુદ્ર પ્રતાપ અને બીજું છે સમુદ્ર પ્રચેત। સમુદ્ર પ્રચેત ગોવામાં ભારતીય કોસ્ટગાર્ડ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું। સમુદ્ર પ્રચેતની લંબાઈ 114.5 મીટર, પહોળાઈ 16.5 મીટર અને ડિપ્લેસમેન્ટ 4170 ટન હતું। બે સાઇડ સ્વીપિંગ આર્મ લગાવવામાં આવે છે જે ગતિ કરતી વખતે તેલના ઢોળાવને નિયંત્રિત કરવામાં સક્ષમ છે। જહાજમાં તેલના ઢોળાવને શોધવા માટે આધુનિક રડાર સિસ્ટમ પણ લગાવવામાં આવેલી છે। આ જહાજ સ્નિગ્ધા પ્રેક્ટમમાંથી તેલ કાઢવા, દૂષિત પાણીને બહાર કાઢવા, પ્રદૂષકોનું વિશ્લેષણ કરવા અને અલગ કરવા અને કાઢવામાં આવેલા તેલને સમર્પિત ઓનબોર્ડ ટાંકીઓમાં સંગ્રહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે। તો ખાસ યાદ રાખવાનું છે, બે સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજો છે, સમુદ્ર પ્રતાપ અને સમુદ્ર પ્રચેત। કોના દ્વારા બનાવવામાં આવે છે? ગોવામાં જે છે શિપયાર્ડ લિમિટેડ એના દ્વારા બનાવવામાં આવે છે। આજના કરંટ અફેર્સનો મિત્રો પહેલો પ્રશ્ન છે, એ શરૂઆત કરીએ પહેલા મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો મિત્રો। વિડીયો જો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। પ્રથમ પ્રશ્ન છે, હાલમાં ભારતે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં ડ્રોન દ્વારા છોડી શકાય એવી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। આ બાબતે કયું વિધાન સાચું છે? આંધ્રપ્રદેશના કુર્નૂલના નેશનલ ઓપન રેન્જમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ પરીક્ષણ DRDO કરવામાં આવ્યું હતું। આ યુએવી લોન્ચડ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ વી વર્ઝન 3 છે। તો મિત્રો સાચો જવાબ છે 1, 2 અને 3। આ ત્રણેય વિધાનો મિત્રો સાચા છે। તો જોઈએ આપણે વાત કરીએ તો ભારતે ડ્રોન દ્વારા છોડી શકાય એવી લક્ષ્યભેદી મિસાઇલ ULPGM વર્ઝન 3નું સફળ પરીક્ષણ કર્યું છે। આ પરીક્ષણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO દ્વારા આંધ્રપ્રદેશના કુર્નૂલમાં NOAR એટલે કે નેશનલ ઓપન એરિયા રેન્જમાં કરવામાં આવ્યું છે। DRDO UAV અનમેન્ડ એરિયલ વ્હીકલ લોન્ચડ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ ULPGM વર્ઝન 3નું પરીક્ષણ કરવામાં આવ્યું છે। DRDO શું છે? તો મિત્રો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, જે સંરક્ષણ મંત્રાલય હેઠળ આવી રહ્યું છે, જેના અધ્યક્ષ સમીર વી કામત 2022થી ચાલુ છે। અને આ ULPGM શું છે? તો જે ULPGM વર્ઝન 3નું પરીક્ષણ કરવામાં આવ્યું છે, એમાં U એટલે કે UAV અનમેન્ડ એરિયલ વ્હીકલ એટલે કે માનવ રહિત હવાઈ યાન, PGM એટલે પ્રિસિઝન ગાઇડેડ મ્યુનિશન એટલે કે પ્રિસિઝન એટલે ચોક્કસ, ગાઇડેડ એટલે માર્ગદર્શન અને મ્યુનિશન એટલે દારૂગોળો, ચોક્કસ માર્ગદર્શિત રીતે દારૂગોળો છોડવામાં આવે એવું એટલે કે ULPGM એટલે UAV લોન્ચડ પ્રિસિઝન ગાઇડેડ મ્યુનિશન્સ। હવે વાત કરીએ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો ભારતીય સ્ટાર્ટઅપ કંપની છે મિત્રો ન્યૂ સ્પેસ રિસર્ચ ટેકનોલોજી બેંગલુરુ દ્વારા વિકસાવવામાં આવી છે। DRDOની ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરી એટલે કે TBRL જે ચંદીગઢ ખાતે આવેલી છે, ચંદીગઢથી 22 કિલોમીટર દૂર છે, રામગઢ ત્યાં આવેલી છે TBRL, એના દ્વારા બનાવવામાં આવેલી છે। ULPGM વર્ઝન 3ની વાત કરીએ તો આ વર્ઝન 2નું એક એડવાન્સ વર્ઝન છે, જેમાં વર્ઝન 2માં ઘણા વોરહેડ એટલે કે શસ્ત્રોનો આગળનો ભાગ લગાવવાની સુવિધા હતી, જ્યારે વર્ઝન 3માં એડવાન્સ ટેકનોલોજી ઉમેરવામાં આવી છે, જેમાં ઇમેજિંગ ઇન્ફ્રારેડ સિકર એટલે કે લક્ષ્યને શોધનારું સેન્સર અને ડ્યુઅલ થ્રસ્ટ પ્રોપલ્શન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે। આના કારણે તેની રેન્જ અને મારક ક્ષમતા બંનેમાં વધારો થશે। તો મિત્રો ULPGMના ફાયદા શું છે? તો તે વજનમાં ખૂબ હલકી હોય છે, ખૂબ જ સચોટ હોય છે અને અલગ અલગ પ્રકારના એરક્રાફ્ટ એટલે કે હવાઈ પ્લેટફોર્મ સાથે અનુકૂળ થઈ શકે છે। માનવ રહિત હવાઈ વાહનો એટલે કે UAV એટલે કે ડ્રોન દ્વારા લોન્ચ કરી શકાય છે, જેનાથી દુશ્મનથી નજરથી બચી શકાય છે અને ગુપ્ત હુમલા પણ કરી શકાય છે। આ મિસાઇલ ડ્રોનથી લોન્ચ થતી ત્રીજી પેઢીની સિસ્ટમ વાળી છે, અગાઉના મોડેલ કરતાં વધુ આધુનિક બનાવે છે। ULPGM વર્ઝન 3માં ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ, GPS સ્પૂફિંગ અને લેસર આધારિત નષ્ટ કરવાની ટેકનિક સામેલ છે। આ સિસ્ટમ 4 કિલોમીટરની રેન્જમાં જોખમોને ઓળખીને નષ્ટ કરી શકે એવી સિસ્ટમ છે ULPGM વર્ઝન 3।
હવે મિત્રો આગળનો કરંટ અફેર્સનો આપણો બીજો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતે કઈ કંપની સાથે એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર ખરીદવા ડીલ કરી છે? તો ભારતે એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર ખરીદવાની ડીલ કરી છે, એ કંપની છે બેલ. તો વાત કરીએ આપણે, ભારતીય સંરક્ષણ મંત્રાલયે સેના માટે સૌથી સચોટ હથિયાર એટલે કે એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર ખરીદવાની ડીલ કરી છે. કોની સાથે? તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સાથે, જેમાં 2000 કરોડ રૂપિયાની ડીલ છે. બીએલ અને ડીઆરડીઓ આ બંને મળીને આ રડાર બનાવશે. બેલની વાત કરીએ તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એનું પૂરું નામ છે, જે ભારતીય જાહેર ક્ષેત્રની એરોસ્પેસ અને સંરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ કંપની છે, જેનું મુખ્ય મથક બેંગ્લોરમાં આવેલું છે. તે મુખ્યત્વે ગ્રાઉન્ડ અને એરોસ્પેસ એપ્લિકેશન્સ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોનું કરે છે. બેલ એ ભારતના સંરક્ષણ મંત્રાલયના વહીવટ હેઠળ 16 PSUમાંથી એક છે. તેને ભારત સરકાર દ્વારા નવરત્નનો દરજ્જો પણ આપવામાં આવેલો છે. બેલનો ઇતિહાસ જોઈએ તો 1954માં બેંગ્લોર કર્ણાટકમાં ભારતમાં આ બેલની સ્થાપના થઈ હતી. 1956માં થોડા સંદેશા વ્યવહારના સાધનોના ઉત્પાદનથી આની શરૂઆત થઈ હતી, અને અત્યારે હાલમાં રડાર જેવા પણ ઉત્પાદનો કરી રહ્યું છે. હવે વાત કરીએ તો એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર શું છે? તો એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર એ એક એર ડિફેન્સ સિસ્ટમ છે, જે ટાર્ગેટને ડિટેક્ટ કરે છે, તેની દિશા, તેનું અંતર, તેની ઊંચાઈ અને સ્પીડ જેવી અનેક માહિતીઓ મેળવે છે, જેથી કરીને સેના પાસે હથિયારથી નિશાનો લગાવીને તેને નષ્ટ કરી શકાય. આ એક ગ્રાઉન્ડ બેઝડ એર ડિફેન્સ સિસ્ટમ બનાવે છે, જે કે ગ્રાઉન્ડ પર જમીનથી રહીને આવી કંટ્રોલ કરી શકે એવી સિસ્ટમ છે. આ રડાર બનાવવા પાછળનું કારણ શું છે? તો યુદ્ધ સમયે હુમલા જેમ કે લડાકુ વિમાન, હેલિકોપ્ટર, ડ્રોન અને ક્રૂઝ મિસાઇલ્સને ડિટેક્ટ કરવાનું ડિઝાઇન કરવામાં એવી આવી છે કે જે એન્ટી એરક્રાફ્ટ ગનથી હવામાં જ મિસાઇલને કંટ્રોલ કરી શકે. આ રડારનો ઇતિહાસ શું છે? તો રડારનું નામ અતુલ્ય છે. ડીઆરડીઓ એક ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેના માટે બનાવીને આપી ચૂક્યું છે. L-70 તોપ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે ઓછા અંતરવાળા હવાઈ હુમલાથી રક્ષા કરવા સક્ષમ છે. આગળનો પ્રશ્ન છે મિત્રો ત્રીજો, તાજેતરમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું સફળ પરીક્ષણ થયું. આ બાબતે કયા વિધાનો સાચા નથી? તો ઉત્પાદન ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી એટલે કે ICF દ્વારા કરવામાં આવ્યું. આ ટેકનોલોજી જાપાનના સહયોગથી વિકસાવવામાં આવી છે. નવી 35 હાઇડ્રોજન ટ્રેનો પ્રથમ બનાવવામાં આવશે. તો મિત્રો આનો સાચો જવાબ છે ફક્ત 2, એટલે કે આ બીજું જે વિધાન છે એ ખોટું છે, જે જાપાનના સહયોગથી વિકસાવવામાં આવી નથી. આ સંપૂર્ણપણે ઇન્ડિયન ટેકનોલોજીથી બનાવવામાં આવેલી છે. તો વાત કરીએ દેશમાં હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન કોચનું પરીક્ષણ ચેન્નઈમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી એટલે કે ICFમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. સંપૂર્ણપણે ભારતમાં બનેલી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવે છે. જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીન પછી ભારત પણ આ યાદીમાં સામેલ થઈ ગયો છે કે જેની પાસે હાઇડ્રોજન ટ્રેન હોય. ICFની વાત કરીએ તો ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી છે, જે 2 ઓક્ટોબર 1955ના દિવસે સ્થાપના થઈ હતી ચેન્નઈના પેરામ્બુરમાં. વિશ્વની સૌથી મોટી રેલ કોચ ઉત્પાદક કંપની છે ICF. વાત કરીએ તો નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જનની વાત કરવામાં આવે તો હાઇડ્રોજન ટ્રેન 1200 હોર્સ પાવરની શક્તિ સાથે બનાવવામાં આવી છે. એની ખાસ વિશેષતા એ છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનને મિશ્રિત કરીને વીજળી ઉત્પન્ન કરે છે. એકમાત્ર ઉપ ઉત્પાદન છે પાણી અને વરાળ, એટલે કે ટ્રેન સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત છે. આ ટ્રેનથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થતો નથી, એટલે કે ભારતનું લક્ષ્ય 2030 સુધીમાં નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન રેલવેમાં કરવાનું છે. આગળની વાત કરીએ તો ઇતિહાસ શું છે આ ટ્રેનનો? તો આ ટ્રેન લખનૌના રિસર્ચ, ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને તેનું ઉત્પાદન ચેન્નઈના ICF ખાતે કરવામાં આવ્યું છે. ટ્રેન વિશે વાત કરીએ તો 8 પેસેન્જર કોચ હશે. એક સમયે 2638 મુસાફરોને લઈ જઈ શકશે. મહત્તમ ગતિ 110 કિમી પ્રતિ કલાક રહેશે. પહેલું ટ્રાયલ ક્યાં થશે? તો હરિયાણાના જીંદ અને સોનીપત રૂટ પર 89 કિલોમીટરના અંતરે થશે. આ ટ્રાયલમાં ટ્રેનની ટેકનિકલ ક્ષમતાની સલામતીની તપાસ કરવામાં આવશે. આ પરીક્ષણ જો સફળ રહેશે તો ટૂંક સમયમાં નિયમિત રીતે ચાલુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રેલવે 2800 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે અને 35 હાઇડ્રોજન ટ્રેનો શરૂઆતમાં બનાવવામાં આવશે. હાઇડ્રોજન ફોર હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ કાલકા, સિમલા અને દાર્જિલિંગ હિમાલયન રેલવે જેવા હેરિટેજ રૂટો પર પણ આ ટ્રેનો ચલાવવાની યોજના છે. તો મિત્રો આ હતું આજના દિવસનું કરંટ અફેર્સ અને હવે પ્રશ્ન છે તમારા માટે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. મિત્રો આજના કરંટ અફેર્સમાં જેટલા પણ મહત્વના પ્રશ્નો હતા એની આપણે ચર્ચા કરી લીધી છે. હવે પ્રશ્ન છે આજનો તમારા માટે, તાજેતરમાં પ્રી-વિહાર મંદિર બાબતે 2 દેશો વચ્ચે યુદ્ધ છેડાયું છે. આ 2 દેશો કયા કયા છે? થાઇલેન્ડ અને કંબોડિયા. કંબોડિયા અને લાયોસ.
ક છે વિયેટનામ અને ફિલિપિન્સ અને બર્મા અને થાઈલેન્ડ. આ જે પણ સાચો જવાબ હોય એ તમારે કમેન્ટ કરવાનો છે મિત્રો. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અમારા ચેનલના નવા વિડીયોની તમને શરૂઆતમાં જ નોટિફિકેશન્સ મળતી રહે.